આજથી 35 વર્ષ પહેલા 21 વર્ષના યુવાને દીક્ષા લીધી અને સ્વયંની સાધના, પુરુષાર્થ, કરુણા અને કલ્યાણના શુભ ભાવનાથી આજે દેશ વિદેશના હજારો ભાવિકોના પરમ ગુરુદેવ બની સૌના હૈયામાં વિશેષ સ્થાન પામ્યા છે. નાના બાળકો, યુવાનો અને વડીલો માટે અનેક પ્રકારના મિશન્સ અને માનવ સેવા, સાધના અને જીવદયા માટે 13 જેટલા ધર્મ સંકુલના સર્જનના પ્રેરણાદાતા બન્યા છે. જીન શાસનને જયવંતું રાખવા 2014થી 2024 માત્ર 10 વર્ષમાં 59 પુણ્યાત્માઓને દીક્ષા મંત્ર પ્રદાન કરી સાધુ સાધ્વીજી બનાવ્યા છે. આ મહાન આત્માએ લાખો હૃદયમાં ધર્મની પ્રેરણા, માનવતા અને જીવદયાના સંસ્કાર જાગૃત કર્યા છે. અનેકના દુઃખ, દર્દ, કષ્ટ, સંઘર્ષ અને સમસ્યાઓનું સમાધાન અને માર્ગદર્શન આપી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમાધિ અને સમૃદ્ધિ માટેનો પુરુષાર્થ યુગ પુરુષ, રાષ્ટ્રસંત, પરમ પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમની 35મી દીક્ષા જયંતિના પાવન અવસરે અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખી અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવની દીક્ષા જયંતિ નિમિત્તે શ્રેષ્ઠ ગિફ્ટ અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુકૃપાથી ભાવનગરના નામાંકિત અને વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટર્સનો ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો અને તેમનો અંતરથી આભાર માનવામાં આવ્યો હતો. અરહમ યુવા સેવા ગ્રુપ એટલે માનવ સેવા અને જીવદયાના સત્કાર્ય માટે સદાય તત્પર સેવાભાવી ગ્રુપ છે. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટર્સે દર્દીના રોગનું નિદાન કર્યું, તેમને યોગ્ય માર્ગદર્શન આપશે અને જરૂરી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ આપશે. સાથે સાથે અરહમ યુવા સેવા ગ્રુપ તરફથી આંખના દર્દીઓને ફ્રી મોતિયાના ઓપરેશન્સ અને આંખના ટીપા અને ચશ્મા અર્પણ કરશે. માનવ સેવા આ શ્રેષ્ઠ સત્કાર્યથી પ્રેરણાદાતા રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવની 35મી દીક્ષા જયંતિ ઉજવવાનું જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે તે તેઓનું પરમ સૌભાગ્ય છે તેવું જણાવ્યું હતું. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.